પાકિસ્તાનમાં જે કરાચી શહેર આવેલું છે ત્યાં ગોધરા કોલોની ખાતે એમના રિશ્તેદારો રહે છે, એમના મળવામાં ગયું હતું. તો વધુ પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એમના રિલેટિવ્સ, એમના મધર ફાધર ત્યાં ટ્રેન મારફતે જોધપુરથી અમદાવાદ જે ટ્રેન ચાલતી હતી અતારી બોર્ડરથી, ટ્રેનમાં એ લોકો ત્યાં પાકિસ્તાન જતા હતા અને ત્યાંથી કરાચી શહેર જતા હતા. અને ઘણા બધા જે કપડાં અને ત્યાંથી લઈ જતા હતા, 15 કિલો જેટલી જે સીમા નિર્ધારિત હતી એમાં, અને ત્યાં વેચાણ પણ કરતા હતા. જો કમર્શિયલ એક્ટિવિટી જોડે ત્યાંથી પણ માલ સામાન લઈને અહીંયા વેચતા હતા. આ અંગે અમે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. જે મેઇન તો એમના જે રેલવેમાં ગુના નોંધાયેલા છે, જે મેઇનલી રેલવેની પ્રોપર્ટી ચોરી, લૂંટ, દાળ, મારામારી, સરકારી નોકરી પર હુમલો અને ગૌમાંસની તસ્કરી, આ રીતના જુદા જુદા કુલ આ ટોળકી વિરુદ્ધમાં 53 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. અને જે સદરૂ આરોપી છે ખાલિદ ચિશ્તી, એના વિરુદ્ધમાં 8 ગુનાઓમાં એની સંડોવણી અમને જોવા મળી હતી. તો આ ગુનાઓ ધ્યાન લીધા નામદાર કોર્ટમાં જ્યારે અમે લોકોએ રજૂ કર્યા ત્યારે કોર્ટે એને વધુ તપાસ માટે 10 દિવસની રિમાન્ડ પણ આપી હતી. જે રિમાન્ડ દરમિયાન ઘણા બધા તથ્યો અમને જાણવા મળ્યા.